ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું કોમ્પ્યુટરની અંદર. ચેપ્ટર 4 મેમરી સંગ્રહ કરવાના એકમો અને ડેટા નિરૂપણ. એટલે કે આપણે જે ડેટા જે છે એ સ્ટોર થાય, બરાબર, મેમરીની અંદર. આપણે જ્યારે સીપીયુ મેં તમને સમજાવ્યું હતું, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એની અંદર જે છે એ મેમરી હતી, બરાબર છે, રેમ અને રોમ, રેન્ડમ એક્સેસ મેમરી અને રીડ ઓનલી મેમરી. એની વિશે આપણે અહીંયા હવે આ યુનિટની અંદર ડિટેલ્સમાં જોઈશું, બરાબર. મેમરીની અંદર ડેટા જે છે એ કઈ રીતે સ્ટોર થાય, બરાબર, એનું ફોર્મેટ કઈ રીતે છે તે જોવાનું છે. અને ડેટા નિરૂપણ એટલે કે જે છે ડેટા જે છે આંકડાકીય હોય, બરાબર છે, એ કઈ રીતે જે છે એ ડિસ્કની અંદર સ્ટોર થાય, બરાબર, એની અંદર કઈ રીતે એનો સંગ્રહ થાય તે જે છે એ ડેટા નિરૂપણની અંદર જોવાનું છે. એટલે કે બે પાર્ટ છે, મેમરી સંગ્રહ કરવાના એકમો અને એની અંદર જે કઈ રીતે એનું નિરૂપણ થાય તે જોવાનું છે. ચલો આપણે શરૂ કરશું હવે આગળ. મેમરી કોમ્પ્યુટરનો એક ભાગ છે જેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. એટલે મેમરી જે છે એ કોમ્પ્યુટરનો એક ભાગ છે, બરાબર છે, જેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. એટલે કે તમે કાંઈ પણ જે છે કોમ્પ્યુટરની અંદર કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ બનાવો, એની અંદર કાંઈ પણ ડેટા જે છે ઇન્સર્ટ કરો, બરાબર છે, કાંઈ ટેબલ્સ બનાવ્યું હોય, તમે કાંઈ પેરેગ્રાફ જે છે ટાઈપ કરેલો હશે, કાંઈ એવી એપ્લિકેશન બનાવી હશે, કાંઈ સોફ્ટવેર હશે, એ બધું જે છે એ સ્ટોર થાય છે મેમરીની અંદર. મેઇન મેમરી હોય ત્યાં સ્ટોર થાય, બરાબર છે. સીપીયુની અંદર જે છે એ મેમરી આવેલી હોય છે. એટલે કે કોમ્પ્યુટરમાં સીપીયુ જે છે એને કોમ્પ્યુટરનું આપણે મગજ જે છે એ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે એ આ મેમરી જે છે એ ક્યાં આવેલી હોય? સીપીયુની અંદર, જેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. મેમરીના મુખ્ય બે પ્રકાર છે. એટલે કે મેમરીના મુખ્ય બે પ્રકાર છે. એમાં પહેલું છે પ્રાઇમરી મેમરી, મુખ્ય મેમરી, મેઇન મેમરી, અને બીજું જે છે એ સેકન્ડરી મેમરી, ગૌણ મેમરી અને ઓક્ઝિલરી મેમરી. એટલે કે આ જે છે એમસીક્યુમાં પૂછાય કે પ્રાઇમરીની મેમરીને બીજા કયા નામે ઓળખાય છે, તો કે મેઇન મેમરી, બરાબર, અને મુખ્ય મેમરી. જ્યારે સેકન્ડરી મેમરી જે છે એને બીજા કયા નામે ઓળખાય છે, તો કે ગૌણ મેમરી અને ઓક્ઝિલરી મેમરી. એટલે કે તમારે જે છે આના નામ જે છે એ યાદ રાખવાના રહેશે, બરાબર છે. મેમરીના મુખ્ય બે પાર્ટ પાડ્યા, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. ઓકે, હવે આગળ જોઈએ. ડિજિટલ કોમ્પ્યુટર મેમરીમાં માહિતી દ્વિઅંકી પદ્ધતિ અંક 0 અને 1ના સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે. આ બાઇનરી ડિજિટ્સને ટૂંકમાં બિટ્સ કહેવામાં આવે છે. તો કે ડિજિટલ કોમ્પ્યુટર મેમરીમાં માહિતી જે છે, અત્યારના જે કોમ્પ્યુટર છે ડિજિટલ કોમ્પ્યુટર્સ છે, બરાબર છે, એમાં માહિતી જે છે દ્વિઅંક પદ્ધતિ અંક એટલે કે 0 અને 1ના સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે. એટલે કે ડિજિટમાં 0 અને 1 ફોર્મેટની અંદર ડેટા જે છે એ મેમરીની અંદર સ્ટોર થાય છે, બરાબર છે. તમે જે છે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ બનાવ્યું, તમે ઇંગ્લિશની અંદર એમાં ટાઈપ્સ કર્યું, કાંઈ સિમ્બોલનો યુઝ કર્યો, બરાબર છે, કાંઈ એવી સ્પેશિયલ સિમ્બોલ યુઝ કર્યા હોય કે કાંઈ એવા શેપનો યુઝ કર્યો હોય, પણ એ ડેટા જે છે મેમરીની અંદર કયા ફોર્મેટમાં સ્ટોર થશે? 0 અને 1 અંકના સ્વરૂપમાં જે છે એ ડેટા જે છે એ સ્ટોર થાય છે. આ બાઇનરી ડિજિટ્સ એને શું કહેવાય? બાઇનરી ડિજિટ્સ કહેવામાં આવે છે. આગળ આવી ગયું છે 0 અને 1 ફોર્મેટમાં જે ડેટા સ્ટોર થાય ને બાઇનરી ડિજિટ્સ કહેવામાં આવે છે. 0 અને 1ને બાઇનરી ડિજિટ્સ કહેવામાં આવે છે. આ બાઇનરી ડિજિટ્સને ટૂંકમાં બિટ્સ કહેવામાં આવે છે, બરાબર. શું કહેવામાં આવે? બિટ્સ. જે 1 બીટ હોય, બરાબર છે, 0 હોય કાં 1, એને શું કહેવામાં આવે? બિટ્સ કહેવામાં આવે છે. એટલે કે ડિજિટલ કોમ્પ્યુટર મેમરીમાં માહિતી દ્વિઅંક પદ્ધતિનો અંક 0 અને 1ના સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે. આ બાઇનરી ડિજિટ્સને ટૂંકમાં બિટ્સ કહેવામાં આવે છે. હવે આગળ, બીટ એ બાઇનરી ડિજિટ છે જે 0 અથવા 1 હોય છે. એટલે બિટ્સ જે મેં કીધું, બરાબર, 0 અને 1ને જે બિટ્સ કહેવામાં આવે બાઇનરી ડિજિટ્સ, બરાબર, એ અંક કયો હશે? 0 અને 1 હશે. એટલે કે 0-1 ફોર્મેટની અંદર જ ડેટા સ્ટોર થાય. 5 અને 6ને એવી રીતના જે છે
બરાબર, ડેટા સ્ટોર થાય નહીં. ડિજિટની અંદર 0 અને 1 એને બાઇનરી ડિજિટ્સ કહેવામાં આવે છે, અને મેમરીની અંદર ડેટા જે છે એ બાઇનરી ડિજિટ્સમાં જે છે એ સ્ટોર થાય છે. તમે ગમે ઇંગ્લિશ લખો, ગુજરાતી લખો, હિન્દી લખો, સંસ્કૃત લખો, પણ ડેટા જે છે એ કન્વર્ટ થાય છે એમાં 0 અને 1ના ફોર્મેટમાં. આખો કોડ જે છે તમે લખેલો એ કન્વર્ટ થઈ જતો હોય 0 અને 1માં, અને 0 અને 1ના ફોર્મેટમાં માહિતી જે છે મેમરીની અંદર સ્ટોર થતી હોય છે. હવે આગળ 8 બીટના સમૂહને બાઇટ કહેવામાં આવે છે. હવે 8 બીટનો જે સમૂહ હોય એને બાઇટ કહેવામાં આવે છે, એટલે કે 8 બીટનો સમૂહ. જો એ 1 બીટનો હોય તો તમે કીધું એમ બીટ્સ કહેવામાં આવે, બરાબર. હવે બાઇટ્સ કોને કહેવામાં આવે? તો કે 8 બીટનો જે સમૂહ હોય એને બાઇટ્સ કહેવામાં આવે. એટલે ડેટા જે છે એ સ્મોલ હોય એવું જરૂરી નથી, બરાબર. મોટો ડેટા હોય, બરાબર, તો એને આપણે બાઇટમાં પણ સ્ટોર જે છે એ કરવાનો થતો હોય છે. કોમ્પ્યુટર મેમરીની સંગ્રહ કરવાની ક્ષમતા કિલોબાઇટ, મેગાબાઇટ અને ગીગાબાઇટમાં માપવામાં આવે છે. એટલે કે આ જે છે ડેટા માપવામાં અલગ અલગ જે છે એનું ફોર્મેટ છે. કિલોબાઇટ્સ હોય, મેગાબાઇટ્સ હોય, ગીગાબાઇટ્સ હોય, ટેરાબાઇટ્સ હોય, બરાબર. અલગ અલગ બાઇટ્સની અંદર ડેટા જે છે સ્ટોર થતો હોય છે. એટલે માપવા માટેનું એક પ્રકારનું સાધન કે, બરાબર. એટલે એક પ્રકારનું એવું એનું માપવા માટેનું બિટ્સ છે, બરાબર. અલગ અલગ એના ફોર્મેટ છે કે બાઇટ ડેટા જે છે બિટ્સમાં સ્ટોર થાય, પછી તો કે બાઇટમાં સ્ટોર થાય, પછી તો કે કિલોબાઇટ્સમાં સ્ટોર થશે કેબી, બરાબર. પછી મેગાબાઇટ્સમાં એટલે કે એમબી, પછી છે ગીગાબાઇટ એટલે કે જીબી, અને એની પછી પણ એક આવે છે ટેરાબાઇટ એટલે કે ટીબી. એટલે સૌથી નાનામાં નાનું જે છે સ્ટોર કરવાનું ફોર્મેટ થયું બિટ્સ, બરાબર, બિટ્સ. અને સૌથી મોટામાં મોટું છે ટીબી, ટેરાબાઇટ્સ, બરાબર. આ બધા જે છે અલગ અલગ સાઇઝમાં ડેટા જે છે સ્ટોર કરવો હોય ત્યારે અલગ અલગ ફોર્મેટ જે છે યુઝ થતા હોય છે. હવે 8 બીટના સમૂહને બાઇટ કહેવામાં આવે છે. કોમ્પ્યુટર મેમરીની સંગ્રહ કરવાની ક્ષમતા કિલોબાઇટ, કેબી, મેગાબાઇટ, એમબી અને ગીગાબાઇટ, જીબીમાં માપવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું. કોમ્પ્યુટર મેમરીની સંગ્રહ ક્ષમતાના માપ નીચે મુજબ છે. એટલે કે કેટલો ડેટા કયા ફોર્મેટમાં સ્ટોર થાય એ જે માહિતી અહીંયા આપેલી છે, બરાબર છે. ધારો કે કેબી હોય તો કેબીમાં કેટલો ડેટા સ્ટોર થાય? તો એટલા બાઇટ સ્ટોર થાય. ટેરાબાઇટ છે તો ટેરાબાઇટમાં કેટલો ડેટા સ્ટોર થાય? તો કે એટલો થાય, બરાબર. એવી રીતના જીબીની અંદર ડેટા જે છે એ કેટલો સ્ટોર થાય એટલે એટલા. તમને ખબર જ હશે જીબી, એટલી પેન ડ્રાઈવ એટલા જીબીની છે, 64 જીબીની છે, 16 જીબીની છે, 8 જીબીની છે, 2 જીબીની છે પેન ડ્રાઈવ, બરાબર છે. એટલે કે જેમ જેમ તમે 2 જીબી લો તો એમાં ડેટા થોડોક ઓછો સ્ટોર થાય, પછી જેવું 16 જીબીનું હોય તો એમાં વધારે સ્ટોર થાય, 64 જીબી હોય તો એમાં ડેટા જે છે થોડોક વધારે સ્ટોર થાય, બરાબર. એ પેન ડ્રાઈવ ઉપરથી તમને આઈડિયા આપો એટલે તમને જે છે આઈડિયા આવી જાય, કારણ કે પેન ડ્રાઈવ તમે બધા યુઝ કરતા હોવો છો એટલા માટે, બરાબર છે. એટલે એક ટાઈપનું છે ફોર્મેટ છે ડેટા સ્ટોર કરવા માટેનું. એટલે કે એટલા અલગ અલગ ટાઈપની પેન ડ્રાઈવ જે છે એટલા અમુક જીબીની જે છે પેન ડ્રાઈવ આવતી હોય છે, બરાબર છે. પછી એનાથી વધારે તમારે વધારે ડેટા સ્ટોર તો હાર્ડ ડિસ્કનો યુઝ કરતા હોય. હાર્ડ ડિસ્કમાં જે છે એ તમારે વધારે ડેટા જે છે સ્ટોર થતો હોય પેન ડ્રાઈવ કરતાં, બરાબર છે. એટલે બધા જે પોતપોતાનું સ્ટોરેજ પ્રમાણે જે છે એ યુઝ કરતા હોય. કોઈ પેન ડ્રાઈવ યુઝ કરે, કોઈ હાર્ડ ડિસ્કનો યુઝ કરે, બરાબર છે. અલગ અલગ જે છે એ કાર્ડ રીડરમાં કોઈક રાખતા હોય, બરાબર છે. મેમરી કાર્ડ રાખતા હોય. મેમરી કાર્ડમાં તે અમુક ડેટા મોબાઈલની અંદર જે છે એ તમારે વધારે સ્ટોરેજનું રિક્વાયરમેન્ટ હોય તો ઘણા મેમરી કાર્ડનો યુઝ કરતા હોય ફોનની અંદર. એટલે કે ડેટા જે છે એ મોબાઈલના સ્ટોરેજ કરતાં પણ વધારે સ્ટોરેજ જોઈતું હોય તો એ કાર્ડ રીડરની અંદર ડેટા મેમરી કાર્ડમાં ડેટા છે એ સ્ટોર કરતા હોય છે, બરાબર. રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે બધા યુઝ કરતા હોય છે. હવે પહેલું આપણે જોઈએ 1 બીટ ઇક્વલ ટુ અ સિંગલ ડિજિટ 0 ઓર 1. જો 1 બીટ એટલે શું? 1 બીટ એટલે 0 અથવા 1, કાં તો 0 અથવા કાં તો 1, બરાબર. એટલે કે 1 બીટની અંદર શું સ્ટોર થાય? એક જ બીટ સ્ટોર થાય. કાં 0 સ્ટોર થશે કાં 1 થશે, બે એક સાથે સ્ટોર નહીં થાય. હવે બીજું 8 બીટ્સ, બરાબર. 8 બીટ્સ 8 બીટ્સ ઇક્વલ ટુ 1 બાઇટ. 8 બીટ્સ ઇક્વલ ટુ 1 બાઇટ. એટલે કે 8 બીટ્સ એટલે કે જો 1 બીટ એટલે હું કાં તો 0 અથવા કાં તો 1. હવે 8માં તો કે 2 1 2 0 2 1 2 0 8 બીટ થયા. 8 બીટ બનીને આખો શું થશે? 1 બાઇટ બનશે. 1 બાઇટ ઇક્વલ ટુ 8 બીટ્સ. એટલે કે 1 બાઇટ જે છે એ 8 બીટ જે છે એનો બનેલો હોય છે. એટલે કે તમે 8 0 નાખો 0 0 0 0 0 0 0 0 તો 8 બીટ થયા. 1 1 1 1 1 1 1 1 તો 8 બીટ્સ થયા, બરાબર. એ આખું 8 બીટ જે છે એ એક આખો 1 બાઇટ બનશે, બરાબર. એટલે 8 બીટ્સ ઇક્વલ ટુ 1 બાઇટ્સ. એટલે
કોમ્બિનેશન ઓફ વન્સ એન્ડ ઝીરોસ, બરાબર, એટલે કોમ્બિનેશન હોય બેયનું, 0 1 0 1 0 1 0 અને એવું થાય 1 0 1 0 1 0 1 0, એટલે કે 8 બિટ્સ મળીને 1 બાઇટ બનશે. હવે ત્રીજું છે 2's ની 10 બાઇટ્સ, બરાબર, 2's ની 10 બાઇટ્સ ઇક્વલ ટુ 10 24 બાઇટ્સ, એટલે કે 10 24 બાઇટ્સ, એટલે કે 2 ની 10 ઘાત જે છે, બરાબર છે, એ બાઇટ્સ છે ઇક્વલ ટુ 10 24 બાઇટ, એટલે 1 કિલો બાઇટ, એટલે કે 1 કિલો બાઇટ શેના બનશે, 10 24 બાઇટ્સ જે છે એના 1 કિલો બિટ્સ બનશે, એટલે કે 10 24 બાઇટ જે છે એટલે કે એક બાઇટ એટલે તમને ખબર પડી ગઈ કે 8 બિટ્સ, બરાબર, 8 બિટ્સ. હવે 10 24 બાઇટ્સ એટલે શું, તો કે એક બાઇટમાં 8 બિટ્સ આવે. હવે 10 24 બાઇટમાં 2 ની 10 ઘાત થતી હશે, બરાબર, 2 ની 10 ઘાત એટલે એટલા બિટ્સ જે છે એ બનીને 1 KB જે છે એ ડેટા બનતો હોય, કિલો બાઇટ્સ, બરાબર, 1 કિલો બાઇટ્સ. એવી રીતના ચોથામાં જોઈએ આપણે 2 ની 20 ઘાત, બરાબર, એટલે 2 ની 20 ઘાત બાઇટ્સ ઇક્વલ ટુ, તો કે 10 24 કિલો બાઇટ્સ, એટલે કે 1 મેગાબાઇટ્સ બનશે. એટલે 10 24 કિલો બાઇટનું શું થશે, 1 મેગાબાઇટ, એટલે 1 મેગાબાઇટ એટલે 1 MB ડેટા જે છે સ્ટોર થશે, બરાબર, 1 MB જે છે ડેટા સ્ટોર થશે. આ તમારે MCQની અંદર જે છે એ પૂછાય એમ તમારે યાદ રાખવાનું છે, બરાબર. સ્ટોરેજ તો જે છે કોમ્પ્યુટરની અંદર એની જાતે કરી લે, બરાબર છે. ડેટા સ્ટોર તમારે કરવો હોય તો તમારે આ બધું યાદ રાખવાની જરૂર, પણ તમારે MCQની અંદર પૂછાય કે 8 બિટ્સ એટલે કેટલા બાઇટ્સ, તો કે 1 બાઇટ્સ, એવું તમને યાદ રહેવું જોઈએ. પછી એવું પૂછાય કે 10 24 મેગાબાઇટ્સ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો 1 GB, બરાબર, 1 GB એટલે શું, તો કે 10 24 MB ડેટા, 10 24 MB એટલે 1 GB, બરાબર. 2 ની 30 ઘાત 30 સ્ક્વેર, 2 નો 30 સ્ક્વેર બાઇટ્સ ઇક્વલ ટુ 10 24 મેગાબાઇટ્સ ઇક્વલ ટુ 1 ગીગાબાઇટ્સ, એટલે કે 1 GB ડેટા સ્ટોર થાય, બરાબર. 10 24 MB ડેટા હોય ઇક્વલ ટુ 1 GB ડેટા સ્ટોર થાય. હવે છઠ્ઠું છે 2 ની 40 ઘાત છે બાઇટ્સ ઇક્વલ ટુ, તો કે 10 24 ગીગાબાઇટ્સ, એટલે કે 1 ટેરાબાઇટ્સ. ટેરાબાઇટ્સ જે છે એ મોટામાં મોટું સ્ટોરેજ કરવા માટેનું એ જે છે એ માપ છે, બરાબર. મોટામાં મોટું સ્ટોરેજ જે છે એ ટેરાબાઇટમાં સ્ટોર થાય, એટલે બરાબર આવી રીતના તમારે યાદ રાખવાનું છે કે 1 બિટ્સ ઇક્વલ ટુ સિંગલ ડિજિટ, કાં તો 0 ઓર 1. 8 બિટ્સ ઇક્વલ ટુ 1 બાઇટ, બરાબર. 2 ની 10 ઘાત બાઇટ્સ ઇક્વલ 10 24 બાઇટ્સ, 1 કિલો બાઇટ્સ. એવી રીતના 2 ની 20 બાઇટ્સ ઇક્વલ 10 24 કિલો બાઇટ ઇક્વલ 1 મેગા બાઇટ્સ. 2 ની 30 બાઇટ્સ ઇક્વલ 10 24 મેગાબાઇટ્સ ઇક્વલ ટુ 1 ગીગાબાઇટ્સ, એટલે કે GB. એટલે તમારે KB MB GB અને TB લખીને છે ને બુકની અંદર જે છે એ યાદ રાખી લેવાનું, બરાબર છે. આગળ નીચે કોમ્પ્યુટર બંને મેમરીનો પદાનુક્રમ દર્શાવેલ છે, એટલે કે ક્રમની અંદર જે છે મેમરીની ટાઈપ્સ જે છે એ સમજાવેલી છે. હવે પહેલાં આપણે જે કોમ્પ્યુટર મેમરી એની 2 ટાઈપ છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી, બરાબર. પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી એની 2 ટાઈપ છે, કે પ્રાઇમરી મેમરી છે અને સેકન્ડરી મેમરી છે. હવે પ્રાઇમરી મેમરીની અંદર જે છે પાછા એના અલગ અલગ જે છે એ ટાઈપ્સ આપેલા છે પ્રાઇમરી મેમરીમાં અંદર, બરાબર. હવે મેં તમને યુનિટ 1ની અંદર મેમરી વિશે તો તમને સમજાવ્યું હતું, બરાબર. પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી, તો એમાં જે છે એ વિવિધ પ્રકારની મેમરી હોય. એમાં અસ્થાયી મેમરી હોય અને સ્થાયી મેમરી હોય. અસ્થાયી મેમરી પ્રાઇમરી મેમરીમાં માહિતીનો સંગ્રહ જે છે એ હંગામી રીતે થાય છે, એટલે કે હંગામી એટલે કે ડેટા જે છે એ ટેમ્પરરી સ્ટોર થાય પ્રાઇમરી મેમરીની અંદર. જેવું તમે કોમ્પ્યુટરની સ્વિચ જે છે એ બંધ કરો અથવા તો કોમ્પ્યુટરને આપણે રીસેટ કરવામાં આવે અથવા તો કોમ્પ્યુટરને રીસેટ બંધ કરો એટલે કે આપણે શટડાઉન કરીએ તો માહિતી છે એ જતી રહે છે પ્રાઇમરી મેમરીની અંદર, બરાબર. પ્રાઇમરી મેમરીનું બીજું નામ જે છે એ છે અસ્થાયી મેમરી અને સ્થાયી મેમરી એટલે કે સેકન્ડરી મેમરી. એટલે કે કોમ્પ્યુટરમાં પ્રાઇમરી મેમરીની અંદર ડેટા જે છે એ ટેમ્પરરી સ્ટોર થાય છે. કોમ્પ્યુટરની તમે સ્વિચ બંધ કરી દો અથવા તો કોમ્પ્યુટરને તમે લોગઆઉટ એવું કંઈક કરો, બરાબર, રીસેટ કરો, બરાબર, રિસ્ટાર્ટ કરો તો મેં ડેટા જે છે એ જતો રહે છે, બરાબર. સેવ કરેલો ન હોય તો ડેટા જે છે એ લોસ થઈ જાય છે, પછી તમારે બીજી વાર જોઈએ તો ડેટા મળતો નથી. જ્યારે સેકન્ડરી મેમરીની અંદર ડેટા જે છે એ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. જે એકમો સેકન્ડરીનો ઉપયોગ કરે છે તેને આપણે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કહેવામાં આવે છે. એમાં હાર્ડ ડિસ્ક હોય, કોમ્પેક્ટ ડિસ્ક હોય. પ્રાઇમરી મેમરીની સરખામણીએ સેકન્ડરી મેમરી જે છે એ ધીમી ઓછી ખર્ચા ક્ષમતામાં ઘણી વધારે હોય છે. એટલે કે પ્રાઇમરીની મેમરીની અંદર ડેટા જે છે એ થોડોક હોય તો સ્ટોર થઈ જાય, જ્યારે સેકન્ડરી મેમરીની અંદર ડેટા જે છે એની ક્ષમતા, ડેટા સ્ટોર કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે, ઓછી ખર્ચાળ હોય છે, બરાબર છે.
એવી રીતના છે. પ્રાઇમરી મેમરીમાં જે છે એને આપણે બીજું નામ છે અસ્થાયી મેમરી પણ કહેવામાં આવે છે, બરાબર. હવે પ્રાઇમરી મેમરીમાં છે એના બે ટાઈપ છે, રેમ અને રોમ. રેન્ડમ એક્સેસ મેમરી અને રીડ ઓનલી મેમરી, એટલે કે ડેટા જે છે એ અલગ અલગ રીતે સ્ટોર થતો હોય છે. રેમની અંદર એ રીતના ડેટા સ્ટોર થાય, રોમની અંદર રેન્ડમલી ડેટા જે છે એ સ્ટોર થતો હોય છે. એ તમને હું આગળ ડિટેલ્સમાં જે છે એ એક ટાઈપ્સ જે છે એ સમજાવીશ. અત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે પ્રાઇમરી મેમરીની બે ટાઈપ્સ છે, રેમ અને રોમ. રેન્ડમ એક્સેસ મેમરી અને રીડ ઓનલી મેમરી. પછી આગળ જોઈએ તો રેમની બે ટાઈપ છે, એસ રેમ અને ડી રેમ, બરાબર. એસ રેમ અને ડી રેમ. એસ એટલે કે એસ મીન્સ કે સ્ટેટિક રેમ અને ડી એટલે કે ડાયનામિક રેમ, બરાબર. સ્ટેટિકમાં શું ડેટા સ્ટેટિક સ્ટોર થતો, ડાયનામિકમાં ડેટા જે છે ડાયનામિકલી રીતે સ્ટોર થતો હોય છે. ડિટેલ્સની અંદર હું તમને પછી સમજાવું. સ્ટેટિક રીડ એક્સેસ મેમરી અને ડાયનામિક રીડ એક્સેસ મેમરી. પછી રોમ, રીડ ઓનલી મેમરીની અંદર જે છે એની ત્રણ ટાઈપ્સ છે, પી રોમ, ઈપી રોમ, બરાબર, અને ડબલ ઈપી રોમ. એટલે એડ કરતું જાણ. જો પી રોમ છે તો આગળ ઈ તમારે બીજી ટાઈપમાં ઈપી રોમ, બરાબર, અને પછી પી રોમ તો હોય તે ઈ તો હોય, પછી ડબલ ઈપી રોમ. એવી રીતના તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર. પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, બરાબર. ફૂલ ફોર્મ જે છે મેં આ પછી તમને મેં આગળ લખેલા છે, તમારે બુકની અંદર વ્યવસ્થિત લખીને પાકા કરી નાખવાના, બરાબર છે. એટલે એમસીક્યુની અંદર પૂછાય તો તમારે પ્રોબ્લેમ થાય નહીં. હવે સેકન્ડરી મેમરી બે ટાઈપ હતી. પ્રાઇમરી મેમરીમાં આપણે અલગ અલગ ટાઈપ જોઈ. હવે સેકન્ડરી મેમરીમાં તો કે ડેટા જે છે એની સંગ્રહ ક્ષમતા જે છે સ્ટોર કરવાની સારી હોય, ઘણી વધારે હોય, બરાબર, પ્રાઇમરી મેમરી કરતાં. એમાં હાર્ડ ડિસ્કમાં, કોમ્પેક્ટ ડિસ્ક એવી ડિસ્કમાં છે ડેટા જે છે એ સ્ટોર થતો હોય છે, અને ડેટા જે છે પરમનન્ટલી સ્ટોર થાય એની અંદર, બરાબર. હાર્ડ ડિસ્ક છે, સીડી રોમ છે, પેન ડ્રાઈવ છે, મેમરી કાર્ડ છે, એ બધા સેકન્ડરી મેમરીના એક્ઝામ્પલ છે, બરાબર. એક્ઝામ્પલ એના જે છે તમને પૂછાય તો તમારે હાર્ડ ડિસ્ક, સીડી રોમ, પેન ડ્રાઈવ્સ, મેમરી કાર્ડ્સ એવું તમે લખી શકો, જેમાં ડેટા જે છે એ પરમનન્ટલી સ્ટોર થાય. એટલે તમારું કોમ્પ્યુટર તમે બંધ કરી દો, સ્વિચ ઓફ કરો કે શટડાઉન કરો કે લોગ ઓફ કરો કે રિસ્ટાર્ટ કરો તો ડેટા જે છે તમને બીજી વાર 15 દિવસે, મહિને, 2 મહિને કે 6 મહિને તમે જે છે પીસી ઓપન કરો ત્યારે તમને ડેટા જે છે એ મળી જતો હોય છે. આગળ જોઈએ આપણે હવે એના ફૂલ ફોર્મ જે છે તમારે બુકની અંદર વ્યવસ્થિત લખી નાખવાના છે. મેં જે રીતના અહીંયા લખ્યા છે એ રીતના તમારે લખીને એમાં પાકા કરવાના રહેશે. જો પ્રાઇમરી મેમરીઝને 2 ટાઈપ્સ છે, બરાબર, રેમ અને રોમ. રેન્ડમ એક્સેસ મેમરી અને રોમમાં રીડ ઓનલી મેમરી, બરાબર. એમાં હવે છે રેમ મેમરીઝ જે છે એના 2 ટાઈપ્સ છે, બરાબર, એસ રેમ અને ડી રેમ. એમાં હું લખવા ભૂલી ગઈ છું, એસમાં લખી નાખવાનું કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. શું લખવાનું? સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. અથવા તમે સ્વાધ્યાય પોથીની અંદર પણ જોઈ લેજો, એમાં પણ આપેલા છે ડી રેમ, એટલે કે ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી. એટલે કે જો રેન્ડમ એક્સેસ મેમરી તો મેં ઉપર લખેલું છે, બરાબર. તો સ્ટેટિક તમારે એડ કરવાનું રહેશે, ડાયનામિકમાં ડાયનામિક એડ કરવાનું રહેશે, બરાબર, બુકમાં ન જોવું હોય તો. હવે આપણે આગળ જોઈશું રોમ મેમરી 2 ટાઈપ્સ, બરાબર. પી રોમ અને ઈપી રોમ્સ 2 ટાઈપ્સ ને 3 ટાઈપ્સ છે, બરાબર. એની અંદર જુઓ પી રોમ, ઈપી રોમ અને ડબલ ઈપી રોમ, બરાબર. 3 ટાઈપ્સ છે. રોમની મેમરીની અંદર 3 ટાઈપ્સ છે. એમાં પહેલી ટાઈપ છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. પછી ઈપી રોમમાં ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અને ત્રીજું છે ડબલ ઈપી રોમમાં ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. એટલે આ રીતના જે છે એ 3 ટાઈપ્સ, રોમની 3 ટાઈપ્સ છે, અને જ્યારે રેમની જે છે એ 2 ટાઈપ્સ છે મેમરી અવેલેબલ ઇન રેમ, એસ રેમ અને ડી રેમ. રોમમાં તો કે પી રોમ, ઈપી રોમ અને ડબલ ઈપી રોમ. અને પ્રાઇમરી મેમરીની મુખ્ય 2 ટાઈપ્સ છે, રેમ અને રોમ. પછી એના અલગ અલગ ડિફરન્સ ટાઈપ્સ આપેલા છે, બરાબર. આપણે અહીંયા સુધી રાખશું આ લેક્ચરની અંદર. તમે જે છે બુકની અંદર વ્યવસ્થિત પોઈન્ટ જે છે એ લખી નાખજો, બરાબર છે. થેન્ક યુ.